સાવરકુંડલાના દોલતી ગ્રામની ગ્રામ પંચાયતે ગ્રામ સભાનું કર્યું આયોજન. ગ્રામ સભાનો થયો ફિયાસ્કો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દોલતી ગામે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભાનું કરવામાં આવ્યું હતું આયોજન. પણ ગ્રામ પંચાયતના આયોજનમાં ગ્રામ લોકોએ કરેલા હોબાળાથી ગ્રામ સભાનો થયો ફિયાસ્કો. મળતી માહિતી મુજબ દોલતી ગામમાં રોડ રસ્તાના પ્રશ્નોને માટે ગ્રામ સભામાં ઉગ્ર બોલાચાલી જેવા દ્રશ્યો સર્જાયા હતા. દોલતી ગામમાં એક જાગૃત નાગરિકે ગામના સરપંચ અને મંત્રીને રોડ રસ્તા માટે પ્રશ્નો પૂછતા સરપંચ અને મંત્રી ઉશ્કેરાઈ ગ્રામ સભામાં ઉગ્ર બોલાચાલી અને મારામારી જેવા દ્રશ્યો સર્જાયા હતા. દોલતી ગ્રામ પંચાયતે બોલાવેલી ગ્રામ સભામાં ગામ લોકો દ્વારા રોડ રસ્તા અને ગટર પાણીના પ્રશ્ને ગ્રામ સભામાં કરવામાં આવ્યો હતો હોબાળો. અગાઉ પણ દોલતી ગ્રામ સભામાં ચકાચક જેવી સ્થિતિ થઈ હતી અને ગ્રામ સભાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. દોલતી ગામની ગ્રામ સભામાં મારામારીના જે દ્રશ્યો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સહજ ન્યૂઝ તેને કોઈ પણ પ્રકારની પુષ્ટિ આપતું નથી. દોલતી ગ્રામ સભામાં દોલતી ગામના જાગૃત નાગરિક મોહનભાઈ ભરવાડા દ્વારા ગ્રામ સભામાં મારામારીના દ્રશ્યોને લઈને પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.